ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? તો ડે 8ના વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો, નવા વ્લોગ પર. તો મિત્રો હાલો આપણે સવારના બધા વહેલા ઉઠી ગયા છે, બધા નીકળી ગયા છે. કૂતરા બેઠા છે ને બિસ્કિટ ખવડાવી નહીં, આપણે નીકળી હાલી મળી. ચાલો આપણે તો આગળ હવે મુકેશભાઈની સેવા જોઈ લો. સવારે 4 વાગે જય દ્વારકાધીશ મોવાણા ભાટિયા. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. સવારના 7 વાગ્યા છે ને ચાય પાણી પીને નીકળી ગયા પાછા ભાઈબંધ ભેગા. હાલો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય ઠાકોર કાન ઠાકુર્યો, કાન ઠાકુર્યો, આહા. કાન ઠાકુર્યો. જય ઠાકોર. કાનું તરતો હે, કાનું તરતો હે, કાનું તર્યો. દ્વારકાધીશ ભગવાન કી જય. કચ્છમાં કુકડીઓ ગામ રત્નાલ જે ઋષિ પરંપરા મુજબ પગયાત્રા ચાલુ થઈ હતી એ આજ હાંજના ત્રિમંદિર ગુરગટ પહોંચશું. આજ 21 તારીખ 3જો મહિનો અને 2025ની સાલ. હે સરસ્વતી શારદાને સમરીને ગુણપત લાગુ પાય. એ ભોળા સંતોને વિનવું, એ મારી જીભલડી જસ ગાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સિયાવર રામચંદ્ર કી જય. રાધે મહારાણી કી જય. સનાતન ધર્મ કી જય. હિન્દુ રાષ્ટ્ર કી જય. જય હો મુરલી વાલે કી જય હો, મુરલી વાલે કી જય હો. વઘારેલ ખીચડી હાલો, ગરમા ગરમ વઘારેલ ખીચડી. આ બધા રસોઈમાં મદદ કરાવે છે અને ટ્રકના ડ્રાઇવરિંગ પણ કરે છે. જયંતિભાઈ નામ છે, સાપેડા કચ્છથી. જય દ્વારકાધીશ. ચાય નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, હવે ચાય બનાવે છે બગુમામાં અને આ બાજુ બધા પંચાયતરી બેઠા છે. નાસ્તો તૈયાર છે. હાલો માવજીભાઈ, હાલો હિચકામાં તો ભાઈ, હાલો માવજીભાઈ ભગત. હિચકો હિચો વેલા ગોપાલ મારો પાલણીએ ઝૂલે રે. ઝુલાવે કોણ ઝુલાવે બોલો? ઝુલાવે સંગના બધા પદયાત્રી, ભગત દાદા ઝૂલે છે રે. લાગે પકડ ને જાઓ. હવે આ જે ઠંડો છે ને એ દીપક મામા પીવરાવે છે અને લાલા મામા પીવરાવે છે. બંને વચ્ચે બંનેને પેલન્ટી લાગી હતી એટલા માટે. મિત્રો હું ને આ લાલોભાઈ બે જ હતા. મુકેશભાઈએ કીધું કે ભાઈ તરસ લાગી હોય કે ન લાગી હોય પણ મારા તરફથી તમારે 1 ગ્લાસ પાણી તો પીવો પડશે. ફૂલ ઠંડો હોય પાછા જોઈ લો, આ ભરેલા જ પડે બિસ્લરી. વાહ મુકેશભાઈ, વાહ તમારી સેવા. હકીકતમાં દ્વારકા વાળો તમને આવીને સેવા કરતા રહો બસ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો હવે આપણે બસ આવી ગયા છે મહારાજની વાડી. આશ્રમનું નામ તો છે પણ આમ કહેવાય છે કે મહારાજની વાડી. છાયાનો જોયો તમે ખાલી. રસોઈ બની રહી છે. આ શેનું શાક છે ભાઈ આજ? ફુલાવર બટેકા. વાહ જોરદાર. ચલો જમી લે મિત્રો હવે. જય દ્વારકાધીશ. બધા નીકળું કે જલ્દી હાલી. આ જુઓ બધા નીકળું ગયે બધા વાહે રગવાનો તડકો બોરો છે આજ.
મોડું થવું ગયે તો હાલો જ જલ્દી બધી સાઈડ કાપવાની છે આપણે. હવે એટલા આગળ વધ્યા છે, જની દેખાય છે. અડધીની સાઈડ કાપી લીધી છે ને હવે 10% જેટલા બાકી છે. હમણાં એની સાઈડ કાપી લે. હાલો આવું ગોજો. પહેલી ઝંડી પહોંચ્યો એ પાછો આવી ગયા. પહેલી ઝંડી પહોંચી આવ્યો ફાઇનલ. 4 વાગ્યા છે ને લીમડી ચોકડી પહોંચી આવી છીએ. 20 જણા આગળ છે અમે હવે. ફાઇનલી ગુરગઢ ત્રિમંદિર પહોંચી આવ્યા છે ને હું ને મારો ભાઈ માતાની છાંગાની જોડી લાલ્યો આયર. બે ભેગા ભાઈ હોય ને ખબર ન પડે. 2 કલાક લાગ્યા છે અને 14 કિલોમીટર હતા. 3 વાગે નીકળતા ને 5 વાગ્યા છે પૂરેપૂરા. બરોબર. અને આ જુઓ તમે ફાઇનલ પહોંચી આવ્યા. હવે અહીંયા નાહી ધોઈને કરી આપણે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો તમે જોઈ શકો છો મોટી ઉંમરના કાકા. જરા હાલો વાર્તાલાપ કરી. કાકા કેમ છો? કાકા કેમ છો? મજામાં? કાકા તમારું નામ શું? ભગુભાઈ. કેવા? બરોબર. ક્યાં ગામથી છો? રત્નાલ. બરોબર. તમે કેટલા વર્ષ થયા? એટલે 18 વર્ષથી તમે સેવા કરો છો. અને તમારી ઉંમર કેટલી થઈ? 58 વર્ષ. બરોબર. પદયાત્રા તમે કેટલી વખત કરી આ સંઘમાં? 7 વર્ષ થયા. સારું સારું. લ્યો જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. રત્નારથી જે પગયાત્રા ચાલુ સંઘ દ્વારકા થયો એમાં લોડાઈ અને ઉમેદપર અને કેશવનગરના ભાઈઓ આવ્યા એટલે અમે બહુ આનંદ થયો. આ માણસો બધા એકદમ થેરિકલ અને એકદમ સારા માણસો છે અને સેવા પણ કરે છે. એટલે મને કહેવાનું મન થાય માધવપુરને માંડવે અને જાદવરાયની જાન પરણે રાણી રૂક્ષ્મણી તોરણે આવે શ્રી ભગવાન. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. દ્વારિકાધીશ ભગવાન કી. સિયાવર રામચંદ્ર કી. રાધે મહારાણી કી. સનાતન ધર્મ કી. હિન્દુ રાષ્ટ્ર કી જય હો. મુરલી વાલે કી જય હો. મુરલી વાલે કી જય હો. તો હાલ મિત્રો બસ બધા આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બધા જે વહેલા પહોંચ્યા છે ને આજે તમને ગાડીનું પણ થોડું વ્યૂ બતાવી દઉં કે જે ભાઈઓ ગાડી આપી છે એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ આપણે. એક ગાડી નંબર છે GJ12 AU8209. એક છે GJ12 AU6836. સૌ પ્રથમ તો ભગુભાઈ તમને બધા ઓળખતા હશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં ને? આનંદ આનંદ ભાઈ. ભગુભાઈ આજે એક ઘણા બધા મને કહે છે કે ભગુભાઈ આ બાલટીમાં જે નારિયેળ લઈને જાય છે એ કેટલા નારિયેળ હોય છે? મને કોમેન્ટ ઉપર આવે છે અને શું વસ્તુ નાખે તો એના બધા વિશેષ જરાક કહેજો અમને. આ નારિયેળ છે આના અંદર ખાંડ, તલ અને ઘી ભેળો કરી અને રાખી દઈએ, ઉપર ડટ્ટી મારી દઈએ એટલે 6 મહિના સુધી આ કીડીની હાલે. રત્નારથી દ્વારકા પગયાત્રા સંઘ ચાલુ થાય એટલે દ્વારકા સુધી હાલે એવું અમારો નક્કી કરેલો હોય. વચ્ચે વધઘટ હોય પણ તો પણ માલ લઈ લઈ. આજુ ફેરે 500 સવા 500 નારિયેળ છે. ગયા વર્ષે 1000 નારિયેળ હતા. બરોબર. રસ્તામાં તમે આ નારિયેળ રાખતા આવો છો? ઝાડની અંદર થડ ઉપર ઝાડમાં રાખતો આવવાનું. બરોબર છે. અને તમે કેટલા વર્ષોથી કીડિયારો પૂરતા આવો છો? હા, યાત્રામાં જઈએ એટલે અમારો સતત કીડિયારો ચાલુ હોય. છેલ્લી બાકી નારિયેળ ન હોય તો ઓલો કીડિયારો ખોલો કીડિયારો હોય. ખોલો કીડિયારો ન હોય તો બિસ્કિટ હોય. બિસ્કિટ ન હોય તો કાંઈક બીજો એવી કોઈ આઈટમ હોય કે કીડીયું ખાતી હોય. બરોબર છે. કીડી માટે પણ તમે કઈ વસ્તુ લઈને જાઓ છો, યાત્રા કરો છો. બરોબર. અને ભગુભાઈ વાત કરી કે મને ઘણા બધા કહે છે યુટ્યુબ માંથી, ઇન્સ્ટાગ્રામ માંથી, તમે ટોટલ કેટલી યાત્રા કરી હશે? એમ તો મેં યાત્રા ગાડીમાં મેં આખા ભારત ભ્રમણ કર્યું છે. હું વિદેશમાં કૈલાસ માનસરોવર ચીનમાં હું 2018 માં જઈ આવ્યો અને નેપાળ હું 3 વખત જઈ આવ્યો અને ભૂતાન, થેમ્પુ અને પારા ત્યાં પણ હું 1 વખત જઈ આવ્યો. અને ભારતમાં કોઈ એવો મોટો મંદિર કે મોટી નદી કોરી નથી કે મેં યાત્રા ન કરી હોય.
એ મેં ગાડીમાં કરી છે. અને પગયાત્રાની જો વાત હોય તો કચ્છની અંદર ટોટલ થાની માથે અમે પગે ગયા. નાળ સરોવર હોય, માતાના મઢ હોય, બ્રેજવાણી ધામ હોય કે જોગડીનાર હોય, મેકરદાદા હોય, અને દર ગુરુવારે પગે જઈ અને પાંચોટીએ પણ હું પગે ગયો છું. અને કાઠિયાવાડની અંદર દ્વારકા, સોમનાથ, જુનાગઢ, નીલી પરિક્રમા એ બધે પગે કર્યું છે. અને ગયા વર્ષે એટલે કે 2024માં 11મા મહિનામાં અમે બ્રજભૂમિ મથુરા ગયા હતા. એ 1110 કિલોમીટર પગે હાલ્યા હતા. તો મથુરા બ્રજભૂમિ પણ અમે પગે ગયા હતા. બરોબર છે. દ્વારકાની વાત કરીએ આપણે, તો દ્વારકા તમે કેટલા વર્ષોથી તમે પગે આવો છો? એમ તો આ સંઘ 2006 ને 7માં ચાલુ થયો છે. હું આ 10મી વખત આવ્યો છું. અને ગયા વર્ષે હું બ્રજભૂમિ મથુરા ગયો હતો. 2023માં હું સોમનાથ પગે ગયો હતો. 2022માં હું રણુજા પગે ગયો હતો. અને 2021માં સોમનાથ ગયો હતો. બરોબર છે. અને ભગુભાઈ, તમે એક નામ અને ઓળખ બહુ છે કે આટલી ઉંમરે પણ ખેલૈયા જોતા રહી જાય છે. ઘણા બધા ખેલૈયાઓ. તમારી ફેમસ એક રમત છે, એ તમે જરાક ફેમસ રમત જરાક જણાવજો ને, કઈ તમારી ફેમસ રમત છે રત્નાલની? એટલે રત્નારના જે મારા મિત્રો છે, મારા સગા સંબંધી છે, એ ટ્રેડિશનલ ડ્રેસમાં મારા ભેરા રમવા આવે. અને એને ખાસ સૂચના છે કે ભાઈ વ્યસન નહીં કરો તો તમે બેહણી કરશો, ઉબડી કરશો, આડી રમશો, ઊભી રમશો, બધી રમત રમી શકશો. જે દેશી રમત, દેશી ઢોલ વાગતો હોય ત્યાં દેશી રમત રમતા હોઈએ એટલે 4 જણા જોવે કે નાના રમી શકો છો. વ્યસન નહીં કરો તો મારા જેમ રમી શકશો. મને 49 વર્ષ થયા પણ હજી દેશી ઢોલ વાગે એટલે આનંદ અને ઉમંગ મને અંદરથી પરહના પોલા છૂટે અને બહુ આનંદ આવે. અને બેહણીઓની રમત અમે કરીએ કે 4 જણા જોવે કે નાના આયરો આચાર થઈ રહ્યો. 100% ભગુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધો અમને વાર્તાલાપ કર્યો અને ખ્યાલ પડે કે આટલી ઉંમરે અને સેવા પણ કરે છે, પદયાત્રા પણ કરે છે, અને દાંડિયા રાસમાં તો તમારું ખૂબ એવું નામ છે. તો તમારો ભગુભાઈ ખૂબ ખૂબ આભાર માની છે કચ્છી વ્લોગ ટીમ તરફથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, હાલ તૈયારી ચાલી રહી છે ચિઠ્ઠી થવાની. એનામાં એવી રીતે હોય છે. તો હાલ બસ તૈયારી ચાલી રહી છે ચિઠ્ઠીની. ચિઠ્ઠી થશે જેમ દર વર્ષે થાય છે એવી રીતે આ વર્ષે થશે. અને જેનું પણ ચિઠ્ઠીમાં નામ નીકળશે કે ધ્વજા ઉપાડવામાં હોય છે, કે ધ્વજા પૂજનમાં હોય છે, કે પછી કુળદેવીના દર્શન હોય છે, કે બેટ દ્વારકામાં ધ્વજા પૂજન હોય, કે પછી આપણે માતાજીને મંદિરે ધ્વજા ઉપાડવામાં હોય, પૂજનમાં હોય, એવી રીતે હોય છે. ચિઠ્ઠી કરી રહ્યા છે બધા સ્વયંસેવક અને પદયાત્રીઓ, તમે જોઈ શકો છો. હા, ચિઠ્ઠીઓ બધી બની ગઈ છે, બાકી ચિઠ્ઠી બની રહી છે. તો હાલ હવે થઈ રહી છે ચિઠ્ઠીની તૈયારી. બધા બેસી ગયા છે. આપણે બધાય 14/3/2025 ધૂળેટીના સવારે અનાજ વિતરણ આજે થઈ ગયો છે જમવા મોડો. હાલો તો જમી લઈએ. 10:30 વાગી ગયા છે. હાલો જલ્દી જમી લઈએ. હવે જમવામાં છે આપણે ખીર પૂરી અને સૂકી ભાજી, બટેકાનું શાક.